50ની નોટ ગઈ સદીના 8મા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરતા જ્યારે મારા સહિત અમારા કેટલાક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઓર્ડર આવ્યા ત્યારે સોપો પડી ગયો. ટ્રાન્સફર પણ ક્યાં? બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ. તે પણ મોટા શહેરમાં નહીં, નાના મોટા કસબા અને ગામમાં. મોટાભાગના મિત્રોની પત્નીઓ પણ મુંબઈમાં કોઈને કોઈ ઓફિસમાં કામ કરતી હતી. બધા જ યુવાન વયના અને નાના છોકરા છૈયાવાળા. બધું જ અપસેટ થઈ જાય. ઓર્ડરમાં એક કલમ એવી કે ના જવું હોય તો તમે રાજીખુશીથી નોકરી છોડો છો એમ માનવામાં આવશે. હૃદય પર મોટો પથ્થર રાખી સૌએ જવાની તૈયારી કરવા માંડી. અમે બિહારી ટ્રાન્સફરીઓ ભેગા થયા. એ અરસામાં બિહારના ભાગલપુરના કેદીઓની આંખો ફોડી નાખવામાં આવી હતી કે એવા અમાનુષિક સમાચારોથી બધા વ્યથિત અને અંદરથી ગભરાટમાં હતા. તેમજ ત્યાં નાનેથી મોટા સુધીમાં પોલિટિક્સ હર કદમ ખેલાય છે. એવું સાંભળીને સ્વાભાવિક છે કે એક જાતનો ડર પેસી જાય. બધાને એક ફડક પેસી ગઈ હતી કે બિહાર વિશે જે સાંભળ્યું હતું તે પ્રમાણે ત્યાં સુખ શાંતિથી રહી નહીં શકાય. પછી એવું નક્કી કર્યું કે બધાએ સંપર્કમાં રહેવું. કોઈ જાતની તકલીફમાં એકબીજાને સંભાળી લેવા. સૌને લાગ્યું કે કાળા પાણીની સજા ભોગવવા જઈ રહ્યા છીએ. ખેર, મારી બદલી બિહારના એક જિલ્લાના મથકે થઈ. થોડા દિવસ બાદ મેનેજર સાહેબની ટ્રાન્સફર થઈ. તેઓ ઘણા સાલ સ્વભાવના હતા. મુંબઈમાં જે સાંભળ્યું હતું તેનાથી સાવ વિપરીત. થોડા જ સમયમાં તેમની જગ્યાએ આવેલ મેનેજર સાહેબ થકી બિહાર વિશે જે ધાર્યું હતું તેનો પરિચય તેમજ અનુભવ ડગલેને પગલે થવા લાગ્યો. એક દિવસ વહેલી સવારે મેનેજર સાહેબનો 15-16 વર્ષનો પુત્ર મારે ઘરે આવ્યો અને મને બેંકની ચાવી અને ચિઠ્ઠી આપતા કહે, પાપા કી તબિયત अच्छी नहीं है तो वो काम पर नहीं आएंगे. ચાવી ભેજ દી હૈ. અમારા અકાઉન્ટન્ટ દૂર બીજે ગામથી આવતા હતા. મારાથી સિનિયર અધિકારીનું ઘર મારા તથા મેનેજર સાહેબના ઘરથી દૂર હતું. એટલે મને ચાવી મોકલાવી એ સ્વાભાવિક લાગ્યું. બેંકના સમયે હું ચાવી સાથે બેંકમાં ગયો. હજી અકાઉન્ટન્ટ કે મારાથી સિનિયર અધિકારી આવ્યા ન હતા. બેંકનું કામકાજ ચાલવું જોઈએ એમ માનીને એકલે હાથે બેંકનો વહેવાર શરૂ કરી દીધો. હાથ નીચેના બીજા કર્મચારીઓ કામે વળગ્યા. એકાદ કલાક પછી મારાથી સિનિયર અધિકારી આવ્યા. એમને જાણ્યું કે મેનેજર સાહેબ અને અકાઉન્ટન્ટ નથી આવ્યા એટલે મને કહે, મારી તબિયત ઠીક નથી. પેટમાં દર્દ થાય છે, મારાથી બેસી શકાય એમ નથી તો પ્લીઝ હું ઘરે જાઉં છું. થોડો સમય વીત્યો ને અમારી શાખાના મોટા અકાઉન્ટ હોલ્ડર માલિક પોતે આવ્યા. હું મેનેજરની કેબિનમાં બેસીને ફાઇલમાંથી પેપર ઉતલાવતો હતો. કોઈને તાકીદે જવાબ આપવાનો હોય કે કોઈ તાકીદનું કામ અનદેખ્યું ના રહી જાય. તેઓ મારી કેબિનમાં આવ્યા. મેં ખુરશી પર બેસવા કહ્યું. તેઓના હાથમાં થોડા સર્ક્યુલર જેવા કાગળ હતા અને ઘણા ગુસ્સામાં હતા. મને કહે, આ મારું બિઝનેસ કાર્ડ છે. મેં વિવેકપૂર્વક કહ્યું, ઓહો, તો આપ દીનદયાલ ભારદ્વાજ છો. તમને મળીને ઘણી ખુશી થઈ. કેમ આપને જાતે આવવું પડ્યું? અમારે લાયક કઈ કામકાજ? તેઓ કહે, મારી પાસે બહુ સમય નથી. આ જુઓ, રિઝર્વ બેંકનું સર્ક્યુલર શું કહે છે? રાષ્ટ્રીયકૃત બેંકે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હું અહીંના વેપારી મહાજન મંડળનો પ્રમુખ છું. અમને રિઝર્વ બેંકનો સર્ક્યુલર આવે છે. તમારી પાસે રેડી ન હોય તો આ જુઓ એમાં શું લખ્યું છે? એમનો ગુસ્સો આસમાને ચડતો હતો. વધારામાં હું તેમની આગળ ચોકડા જેવો લાગતો હતો. મેં શાંતિથી કહ્યું, જુઓ, વાત શું છે તે ફોડ પાડીને કહો. આમ રાડારાડ કરવાથી વાતનો નિકાલ થોડો થતો હશે. રિઝર્વ બેંકનો સર્ક્યુલર બતાવવાની જરૂર નથી. અમને પણ સર્ક્યુલર આવે છે. તેઓ થોડા શાંત પડ્યા. પછી કહે, અમારો માણસ બેંકમાં અમારા ખાતામાં કેશ જમા કરવા આવ્યો હતો. તમારા કેશિયરે ₹50ની નોટ લેવાની ના પાડી. તમે કહો આવી નજીવી વાતમાં કામ ધંધો છોડીને ધક્કા ખાવાનો શું અર્થ છે? મેં કહ્યું, તમે તમારી બાજુ રજૂ કરી. તમારી વાત 100% સાચી છે કે રાષ્ટ્રીયકૃત બેંકે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હવે મારી બાજુ રજૂ કરવા દો. મારી કેશિયરને પૂછવું છે કે શા કારણસર ₹50ની નોટ સ્વીકારી નથી? તો પ્લીઝ તમે થોડીવાર બહાર આરામ ફરમાવશો? તેઓ કેબિનની બહાર ગયા. મેં પ્યુનને કહ્યું કે કેશિયરને મારી પાસે મોકલો. અમારી શાખાના ચીફ કેશિયર શ્રી ગંભીરસિંહજી પડચંદ કાયાવાળા, ઊંચા અને મોટી મોટી મૂછ રાખે. તેમનો એક હાથ હંમેશા મૂછને ફરતો હોય. જો તેઓ બેંકમાં ના હોત તો કદાચ તમારી ગેરસમજ થઈ જાય કે કોઈ ગીરોના આદમી તો નથી ને? અવાજ પણ બુલંદ. ચાલતો તેમની જ ચાલે તો દળની ધ્રુજે. મૂછને તાવ દેતા દેતા અને બોલતા બોલતા આવ્યા.
કંઈ પણ થઈ જાય હું એ નોટ નથી લેવાનો એટલે નથી જ લેવાનો. નોકરી ચાલી જાય તો પરવા નથી. શું એ મને બેવકૂફ સમજે છે? વગેરે વગેરે. તેઓ મારી કેબિનમાં આવ્યા અને કહે, હું જાણું છું, એમનો માણસ ગરબડ કરશે. મેં કહ્યું, શાંત પડો. બૂમાબૂમ કરવાથી સમસ્યા હલ નહીં થાય. બેસો. મને જણાવો કે શું મામલો છે. ગંભીરસિંહજી બોલ્યા, સાહેબ, આ નોટ એટલી ખરાબ છે કે કોઈ હાથમાં ન લે. મેં 2 દિવસ પહેલા જ્યારે એ પૈસા જમા કરાવવા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે તું આ નોટ રૂ 50ના બંડલમાં ત્યાં ગડ્ડી કહે છે ન રાખતો. બંડલ ગણીને અમે પેચ રાખીએ છીએ જેથી કોઈને આવી નકામી નોટ જાય નહીં. ગઈકાલે એને એના બીજા સોના બંડલમાં એ જ નોટ મૂકી. પાછી આજે ફરીવાર બંડલમાં મૂકીને લાવ્યો તેથી મેં એને જણાવ્યું કે મને બેવકૂફ સમજે છે. હું આ નોટ નહીં લઉં. મેં કહ્યું, ગંભીરસિંહજી, તમે કેમ જાણ્યું કે તે જ નોટ છે? તેઓ બોલ્યા, એ નોટ જો દીનદયાલજી લઈને આવ્યા હોય તો જુઓ, એના પર કલર પેન્સિલથી નાના નાના ક્રોસ કરેલ છે. એમના માણસને અમે જાણીએ છીએ કે કેવો છે. મેં કહ્યું, ગંભીરસિંહજી, તમારે બેંક છોડવાની નોબત નહીં આવે. બાકીનું કામ મારા પર છોડી દો. તેઓ સંતોષપૂર્વક તેમની જગાઈ ગયા. એમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતું કે મેં એમની વાત માની લીધી છે. મેં દીનદયાલજીને બોલાવ્યા. તેઓ મારી સામે ખુરશી પર વિરાજમાન થયા. મારા માટે આવી સમસ્યા હલ કરવાનો પ્રથમ પ્રસંગ હતો. એક બાજુ શાખાના માનવંતા ખાતેદાર તેમજ મોટી વગવાળા, તો બીજી બાજુ કરડાકી અને તુમાકી સ્વભાવના કેશિયર. બંનેની વાત એકબીજાથી વિરુદ્ધ અંતિમ બિંદુ પર. આનો મેળ મારે તાત્કાલિક નિર્ણય લઈને કાઢવાનો હતો. મેં કહ્યું, શ્રીમાન દીનદયાલજી, શું હું એ 50ની નોટ જોઈ શકું છું? તેઓ બોલ્યા, ચોક્કસ ચોક્કસ. અને એમણે મને એ નોટ આપી. મેં જોયું કે ગંભીરસિંહજીની વાત 16 આની સાચી હતી. હવે જે તે નિર્ણય મારે લેવાનો હતો જેથી ન તો દીનદયાલજીને અન્યાય થાય કે ન તો કેશિયરને. મેં મારા પોકેટમાંથી રૂ 50ની નોટ કાઢી અને કહ્યું, દીનદયાલજી, તમારા ખાતામાં આ 50 રૂપિયા જમા થઈ જશે. તથા તમે લાવેલ નોટ હું સંભાળના રૂપે રાખું છું. આ વાત એમને નામંજૂર હતી કેમ કે કેશિયરને ટપકો ન હતો મળ્યો. એમનું અભિમાન ગવાયા જેવું લાગ્યું. તેઓ બોલ્યા, તમારે શા માટે પૈસા આપવા જોઈએ? આ કંઈ સારી રીત ન કહેવાય. સ્ટાફ માથે ચડી જશે. હજી તમે યંગ છો અને તમારી પાછળ ઘણા વર્ષોની નોકરી બાકી છે. આવું કરવા બેસશો તો પાયમાલ થઈ જશો. મેં કહ્યું, તમારી ભલી લાગણી માટે આભાર. એક વડીલ તરીકેની તમારી સલાહ બદલ ફરીથી આભાર. તમે જાણતા હશો કે ભૂમિતિનો એક નિયમ છે કે બે વિરુદ્ધ અંતિમ બિંદુ ક્યારેય ભેગા ન થઈ શકે. એક બિંદુ તમે માનવંતા ખાતેદાર છો તો બીજું વિરુદ્ધ બિંદુ કેશિયર છે. વ્યવહારમાં કેવી રીતે ભેગા કરવા તે ઉપાય મેં કર્યો છે. નિયમો પાળવા પડે તેની ના નથી. કિંતુ વ્યવહારમાં ઘણીવાર પ્રેક્ટિકલ બનવું પડે છે. કેશિયરના કહેવા મુજબ આ નોટ એમને લેવાની ના નથી પાડી. બેંકમાં કરન્સી જમા થાય તેમ એનો ખાતેદાર જરૂરત પ્રમાણે ઉપાડ કરતો હોય છે. તમારે ત્યાં કોઈ ગ્રાહક આવી નોટ આપે તો તમે જરૂર એને કહેવાના કે બીજી નોટ હોય તો આપ. અમે આવી નોટ જુદી કરીને સમયાંતરે અહીં રિઝર્વ બેંક નથી તો સ્ટેટ બેંકમાં જમા કરાવીએ છીએ. તમારો માણસ વારંવાર સોના બંડલમાં આ નોટ સરકાવે છે. આવું સોનું બંડલ તમને આપવામાં આવે તો આ નોટ લેશો? કેશિયરે વ્યાવહારિક માર્ગ કાઢ્યો કે બંડલમાં એ નોટ ન મૂકતા જુદી આપે. આમાં બધાનો સમય સચવાય છે તથા સુગમતા રહે છે. તમે કે હું કાયદા જ બતાવ્યા કરીશું તો કામ થવાને બદલે સ્થગિત થશે. કાલ ઉઠીને કેશિયર નોટના બંડલ ગણવામાં જાણી જોઈને વધારે સમય લગાડશે તો તમારા માણસને અહીં ખોટી થવું પડશે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે આટલા સમયમાં નોટો ગણવી. મારાથી પણ હસ્તક્ષેપ ન થઈ શકે. નોટો ગણીને બરાબર મૂકવી એની ફરજ છે. કાયદાની સાથે અમુક વ્યાવહારિક સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. હું કેશિયરથી ડરી નથી ગયો પરંતુ જ્યાં એની વાતમાં તથ્ય લાગ્યું તે મેં સ્વીકાર્યું છે. તમને સર્ક્યુલરની પડી છે. એટલે મેં જોયું કે તમે બંને તમારી રીતે સાચા છો. વિરોધાભાસીનો તોડ તો લાવવો જોઈએ કે નહીં? આમે હું મુંબઈનો છું. વહેલો કે મોડો પાછો ત્યાં ફરવાનો છું. તો શા માટે આ અવસરની યાદગીરી રૂપે આ નોટ ન રાખો? તેઓ ખુરશી પરથી ઊભા થયા અને મને કહે, તમે ભલે મારાથી ઉંમરમાં નાના છો પણ તમારી પાસેથી એક વેપારીને છાજે એવો પાઠ શીખવા મળ્યો કે ભૂમિતિના બે અંતિમ વિરોધી બિંદુને વ્યવહારમાં કેવી રીતે જોડી શકાય છે. મારા માટે આજનો સમય વ્યર્થ નથી ગયો. મારે એ પૈસા હવે નથી જમા કરાવવા. પછી મને હસ્તધૂન કર્યા. મેં કહ્યું, દીનદયાલજી, નમકીન સાથે મીઠાશ પણ થઈ જાય.
એ બોલ્યા, સમજ ન પડી. મેં હસતા હસતા કહ્યું, ચા સાથે નમકીન મંગાવું છું. બેસો બેસો. संतोष कुमार, प्यून, सबके लिए चाय और नमकीन का बंदोबस्त करो. और चाय वाले को कहना मेरे नाम पे लिखे. ચા નમકીન આવ્યા અને મેં ગંભીરસિંહજીને બોલાવ્યા. દીનદયાલજી અને ગંભીરસિંહજીએ હાથ મિલાવ્યા. મેં કહ્યું, જુઓ, આ નોટ પર હવે મને દીનદયાલજી અને ગંભીરસિંહજી બંનેના હસ્તાક્ષર જોઈશે. હું વિચારું. 50ની નોટ આપું છું, તે એમના ખાતામાં જમા કરજો. આ નોટ મારા માટે અહીંના સંભારણા રૂપે મુંબઈ જઈને ફ્રેમ કરાવીશ. દીનદયાલજી બોલ્યા, સાહેબ, સમય કાઢીને અમારી મહેમાન નવાજગી સ્વીકારશો. અમને ઘણો આનંદ થશે. મેં કહ્યું, જરૂર જરૂર. તેઓએ હસતા મુખે બેંકમાંથી પ્રસ્થાન કર્યું. એ જણાવી દઉં કે અત્યારે પણ સંભારણા સમરૂ 50ની એ નોટ સાથેની ફ્રેમ મારી પાસે છે.